જ્યારે અહીંયા ચેરમેન આવવાના હતા ત્યારે ખાસવાડીમાં અંદર એન્ટર થઈએ છીએ. ડેડ બોડી અહીંયા આપણે વિધિ કરવાની હોય છે. એ જગ્યાએ ખાડા ભરેલા હતા પાણીના, પછી કચરાના ઉકેરા હતા બધા, અને લાકડા ખુલ્લા હતા. તો ચેરમેન સાહેબ આવવાના જેવા મેસેજ મળે છે તે ઘડી આ લોકો તાત્કાલિક પ્લાસ્ટિક પરચેસ કરે છે. તમે જોઈ શકો છો અહીંયા, બરાબર છે. અહીંયા નીચે મેં જ્યાં ઊભું તો અહીંયા પાણી ભરેલું હતું અને બધા કચરો બી હતો. તો તાત્કાલિક બધું સાફ સફાઈ થઈ ગયું. તો ચેરમેન સાહેબને સુવિધા આપવાની, આમ જનતાને સુવિધા નહીં આપવાની, બરાબર છે. એક બીજા ભાઈ અહીંયા એમના ફાધરની ડેડ બોડીને વિધિ કરવા માટે આવ્યા. તો અલગ અલગ ધર્મની અંદર ને અલગ અલગ કાસ્ટની અંદર વિધિ વિધાન અલગ અલગ હોય છે. તો એમને નહીંને અહીંયા સ્મશાનમાં વાળ કપાઈને નહીંને એમને વિધિ કરવાની હતી. તો પાણી ના મળ્યું તો બિચારાએ પાણી 7 બાટલ પરચેસ કરી, બિસ્લરી બોટલની એનાથી નાહ્યા અને પછી અહીંયા અગ્નિદાહ આપ્યો છે એમને. તો શું છે આમ ચેરમેન સાહેબ એવું કહે છે કે અહીંયા સુવિધા આપવાની છે. તો કઈ સુવિધા આપવાની? આ રીતના સુવિધા આપવાની. તમે જોઈ શકો છો અહીંયા પ્લાસ્ટિક હમણાં નવું પેટી પેક લાવી અને આ લોકોએ પરચેસ કરી અને અહીંયા ઢાંક્યું છે લાકડાને. ચેરમેન આવ્યા ત્યારે સાફ સફાઈ થઈ ગઈ. આ ચેરમેનને આવ્યા અને તમારા એક પ્રેસ મિત્રને મેં વિડીયો મોકલ્યો છે. તાત્કાલિક લાવ્યું અહીંયા સાફ સફાઈ કરતા કર્મચારીઓ લગાવેલા છે. એ મેં અહીંયા મોકલ્યો છે વિડીયો. તમે જોઈ શકો છો, તમે ડિસ્પ્લે પર ને ન્યૂઝ પર આપી શકો.